ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે દિલ સે સફર વિથ મિતુલમાં. આજે શ્રાવણનો બીજો દિવસ છે, શનિવાર છે. સો આજનો દિવસ સ્ટાર્ટ કરીએ. હું જસ્ટ ઉઠ્યો, રેડી થયો અને મારી શોપ પર જવા માટે કારમાં બેસ્યો. જસ્ટ કાર સ્ટાર્ટ કરી અને જઈ રહ્યો છું શોપ પર. ચાલો. હું શોપ પર આવી ગયો છું અને આજે સોશિયલ પ્રસંગે વાઈફ જોડે સુરત જવાનું છે, તો તમને બતાવતો રહીશ આગળ. અને આજે ચોથો શનિવાર છે તો મારા સનને રજા છે, તો મારા સનને પણ બતાવીશ તમને. તમે વિચારી રહ્યા હશે મેં ક્યાં જઈ રહ્યો છું. હું મારા ઘરે પાછો જઈ રહ્યો છું. પપ્પા આવ્યા છે તો એમણે કીધું કે આજે રિસીવની રજા છે, તો ઘરે જા, રિસીવ સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કર. તો તમને લોકોને રિસીવ મળશે થોડી વારમાં. આવી ગયા છે આપણે ઘરે. વરસાદમાં શું કરવું પડે તો મજા આવે એવું? એ તને કોણ બહુ ગમે? ને પછી પછી જીયાન. જીયાન હામાં આવે? ને વરસાદમાં તું શું કરવા કહેતો હતો અત્યારે હિંચકા પર? તો મજા આવે? તારા વાર ફેરવ ની. વાર ફેરવ ની. તું કોની સ્ટાઇલ મારે પેલી? એવું? કેવી સ્ટાઇલ મારે? એવું? આજે રજા તારે? મજા? છેલ્લા 1 કલાકથી વરસાદે જબરજસ્ત બેટિંગ કરી છે બારડોલીમાં, જેના કારણે સુરત જવાનું હતું તે પણ કેન્સલ કર્યું છે. તમે જોઈ શકો છો બારડોલીમાં ખૂબ વરસાદ છે ને ધમાકેદાર વરસાદે એન્ટ્રી મારી છે. અમુક જગ્યાએ પાણી ભરાયા છે. વરસાદ ભરપૂર છે, પણ મેં એક બડ્સ મંગાવેલા હતા OnePlusના, તો એ લેવા જામ છું.
સાથે સાથે આપણે વરસાદનો આનંદ પણ લઈએ. આમ પણ શ્રાવણ માસમાં વરસાદ ઘણો રહી છે. આ સ્વામિનારાયણ વિસ્તાર તમે જોઈ રહ્યો છો, સ્વામિનારાયણ મંદિર પાસે. મંદિર પાસે શહીદ ચોક પાસે પહોંચ્યા છે. આજે કારગિલ વિજય દિવસ છે, તો શહીદોને પણ યાદ કરીએ જેમણે આપણી દેશ માટે બલિદાન આપ્યું છે. આ તમે જોઈ શકો છો શહીદ ચોક. આજનો વ્લોગ પૂરો કરીએ. વરસાદના કારણે આજે આખો દિવસ આ રીતના જ ઓવર થયો છે. હજુ પણ વરસાદ ચાલુ જ છે. તો મળીએ.